અને હવે આગળ વાત કરીએ તો જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની દાદાગીરી સામે આવી છે। જૂનાગઢમાં ધારાસભ્ય અને હેડ કોન્સ્ટેબલ વચ્ચે ઘર્ષણ સર્જાયું। ધારાસભ્યની ગાડીને ઈ મેમો આપતા મામલો બિચક્યો હતો। ધારાસભ્યની ગાડી હતી ટ્રાફિક અડચણરૂપ, જેના કારણે ઈ મેમો આપવામાં આવ્યો હતો। બિલખાના હેડ કોન્સ્ટેબલ સાથે બબાલ કરી હતી। ધારાસભ્ય હેમંત ખવાએ બિલખા પોલીસમાં બબાલ કરી હતી। બિલખા પોલીસ સ્ટેશનમાં જઈને ધારાસભ્યએ રોફ જમાવ્યો હતો। 28 ડિસેમ્બરે ધારાસભ્યની ગાડીને ઈ મેમો અપાયો હતો। પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરી હતી। વચ્ચે રોડ વચ્ચે આ બાજુ સાઈડમાં નહોતું, રોડ ઉપર હતું, એટલે આપણે બધાને મેમ હાલતા હતા, ઓલામાં જનરેટ કરવું પડે, તમે કામગીરી કીધું એ એટલે કે એવું કે રજૂઆત છે ખરાબ કાંઈ બિહેવ કર્યું એવું કે છે ડ્રાઈવર આ રહે નહીં બોલાવી તો ડ્રાઈવર એટલે ક્લિયર। તમારું નામ શું મિસ્ટર? તમારું નામ? હેડ કોન્સ્ટેબલ હાર્દિક કુમાર પંડ્યા। હાર્દિક કુમાર પંડ્યા જી, હા બોલો। તમને એ ધારાસભ્યની ગાડી છે હું ડ્રાઈવરે કીધું હતું કંઈ કે ધારાસભ્યની ગાડી છે અહીં રાખશે? નહીં અમે તો તમારે જનરલી અમે મારી વાત એક મિનિટ, બરોબર। તમે બોલજો તો હું પછી બોલું। ના તમે બોલો। તમને મારા ડ્રાઈવરે એવું કીધું હતું કે ધારાસભ્યની ગાડી છે અહીં રાખશું એમ કઈ એવી ચર્ચા કરી હતી એમ તમારે? કોની જોડે? ના તો મને કઈ નહીં, અમારે તો કામગીરી ચાલતી હતી તમે જનરલી અમે એક મિનિટ, હા બોલો। તમે એને એવું કીધું કે ધારાસભ્યની ગાડી છે એટલે હું કાયદો ના લાગે, એમાં ધારાસભ્યને ક્યાં વાત આવી? હું એમ કહું લીટા બહાર હોય ડિટેન કરી દેવાની હોય, પોઈન્ટ દઈ દેવાની। નહીં મેમો નીકળી હતી, અમારી કામગીરી ચાલતી હતી। તો તમે હું તો હાલતી હતી ડ્રેસમાં પેલા મિસ્ટર તમે ગાડી ના રોકી શકો। શું ઓફ ડ્રેસમાં છો તમે ડિસ્ટર્બ છો? હવે બધા અહીંયા જ છે બધા, તમે બરાબર? disturb છો? હું બીટ જમાદાર છું। હા તો તમે ડ્રેસ પહેરીને એ તમારે નથી જોવાનું, એ તમારે નથી જોવાનું, મારે કામગીરી કરવાની। વિડીયો ઉતાર તો એ ઉતાર, આપણે ઉતાર। હા તો આ ઉતારો વાંધો નહીં, ઉતાર લો, વિડિયો અને કાંઈ વાંધો નહીં। ઓફ ડ્રેસમાં નથી, ગાડી રોકે છે જે છે ઓફ ડ્રેસ ની અંદર મારી ગાડી રોકી શકે? એવું નથી। ઓફ ડ્રેસ ની અંદર કોઈની પણ ગાડી રોકી શકે? અમારે ચાલુ જ છે, તમે દમ મારવાનું ના કરો। નહીં, જો તમે દમ મારો- તમારે ગુનામાં હાર્દિકભાઈ તમે છે ને તમે એમાં દમ મારે? હા તો પછી દમ કેમ મારો છો તમે? શેનો દમ મારો છો? કોણ દમ મારે? તો તમે દમ જ મારો છો ને કે કેમ? અમે પ્રજા છે, અમે તો તો- દમ જ મારીએ ને ભાઈ, અમે હા, શું દમ પ્રજા નથી, તમે પ્રજાના પ્રતિનિધિ ધારાસભ્ય કહેવાય, હાર્દિકભાઈ તમે 2 મિનિટ બહાર જાઓ। બરાબર? હાલો તમે ધારાસભ્ય હાલો કહેવાય। વાત કરો તમે ના, ના. આવી જાઓ ને, વાત કરો ના એ વાત ખોટી પડે। જો તમે પોલીસ સ્ટેશનમાં આવી અને નહીં, નહીં, હાલો કામગીરી ચાલુ, નહીં ખોટું રહેવા દો તમે। સાઈડમાં લઈ જાઓ। હાલો ને જૂનાગઢથી સંવાદદાતા કેતન ઓછા અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, ધારાસભ્યનો વિડીયો સામે આવ્યો છે, એમાં રીતસર દેખાઈ રહ્યું છે કે ધારાસભ્યને જાણે કે કોઈ નિયમ લાગતા જ ને એવી રીતે રોફ જમાવી રહ્યા છે પોલીસ સ્ટેશનમાં બેસીને। ભાવિની કે જે રીતે આ વિડીયો છે તે ગત 28 ડિસેમ્બરના રોજ આ વિડીયો છે, ખાસ કરીને જે બિલખા પોલીસ સ્ટેશન નું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે હાર્દિક પાંડ્યા હેડ કોન્સ્ટેબલ છે તે ચેકિંગ કરતા હતા। તે સમયે જે ધારાસભ્ય જે જામજોધપુરના છે હેમંત ખવા, તેની ગાડી છે તે ટ્રાફિકને અડચણરૂપ હતી ત્યારે તેમના ડ્રાઈવરને ગાડી હટાવવાનું કહેતા પણ ડ્રાઈવરે પણ તેમનો રોપ જમાવ્યો હતો અને જે ધારાસભ્યની ગાડી છે તેને લઈને તે ત્યાંથી હટાવશે ને તેવું કરતા તેને ઈ મેમો આપવામાં આવ્યો હતો। ઈ મેમો આપતાની સાથે જ જે ધારાસભ્ય છે તે હેમંત ખવા તે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં જઈ અને હેડ કોન્સ્ટેબલ સાથે ઘર્ષણ કર્યું હતું, બબાલ કરી હતી। મોટા ભાગેની જે બોલાચાલી થઈ છે તેમાં સ્પષ્ટ રીતે દેખાઈ શકે છે કે ધારાસભ્ય જે રીતે પોતાનો રોષ જમાવી રહ્યા છે અને તેમને હાર્દિક પંડ્યાને છે તે ધમકાવી રહ્યા છે અને કીધું કહી રહ્યા છે કે વર્ગ 4 ના કર્મચારી છો, તમારી મર્યાદામાં રહેવું જોઈએ, ધારાસભ્યની ગાડી છે તમને કહેવા છતાં પણ તમે કેમ ઈ મેમો આપ્યો? આ તમામ બાબતોને લઈને જે છે તે ધમકાવવામાં આવ્યા હતા અને હાર્દિક પાંડ્યા દ્વારા આ વિડીયો ઉતારી અને છે ફરિયાદ કરવામાં આવી છે। ખાસ કરીને જે રીતે અત્યારના આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને જે રીતે ધારાસભ્યની સામે કોઈ કાર્યવાહી કરતાની સાથે તે અધિકારીઓની જેમ જે છે રોફ જમાવે છે અને નાના કર્મચારીને દબાવવાની જે ઘટના છે તે સામે આવી છે। જી તો કેતન, જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે એક જાણે કે લુખ્ખા તત્વો કેવી રીતે વાત કરતા હોય, ધારાસભ્ય બની ગયા એટલે કાયદા નિયમો એમને લાગતા જ નથી, એવી રીતે વર્તન હેમંત ખવાનું દેખાઈ રહ્યું છે। ચોક્કસ કે જે રીતે 2 દિવસથી આ વિડીયો જે છે તે ઘટના જૂની છે, પરંતુ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જે હાર્દિક પંડ્યા દ્વારા જે સમસ્ત
જે વિડીયો છે ઉતારવામાં આવ્યો છે. 2 દિવસ ગઈકાલે જે છે એક જુનાગઢના પીઆઈ જે છે તે રોંગ સાઈડમાં આવતા હતા. પીઆઈ ની પણ જે ઘટના સામે આવી હતી તેમાં પણ ટીઆરપી જવાનને ગગલાવતા નજરો આવ્યા છે. આ સમગ્ર બાબત જોઈએ તો જે નાના કર્મચારીઓ છે તેને ધમકાવી ડરાવી અને જે કાયદાનું પાલન કરાવવા માટે તેઓ સક્ષમ છે તેમ છતાં પણ તેને કાયદાની અમલવારી કરવામાં ક્યાંક ને ક્યાંક અટકાવવામાં આવતા હોય છે. તેની કામગીરી માટે પણ તેઓ જે છે તેમાં અડચણરૂપ થતા હોય છે. આ તમામ ઘટનાઓને લઈને જોઈએ તો ખાસ કરીને જે કર્મચારીઓ છે તેને માટે જે સાથે છછુંદર ગયા જેવી પરિસ્થિતિ થતી હોય છે. જો કર્મચારી પાસેથી કામ કરવામાં આવે તો અધિકારીઓ છે તે તેની સામે એક્શન લેવાના ધમકી આપતા હોય છે. પરંતુ જે કોઈ મોટા જે ધારાસભ્ય જેવા ગજાના જે નેતાઓ હોય છે અથવા તો અધિકારીઓ છે તેની સામે કોઈ એક્શન લેવાય, તેની ઇનમો અપાય, તેને અડચણરૂપ થતી હોય, તેની કાર્યવાહી કરવામાં આવે તો તેની સામે પણ જે કર્મચારીઓ છે તેની સામે રોપ જમાવતા અધિકારીઓ અને પદાધિકારીઓ છે સ્પષ્ટ રીતે દેખાતા હોય છે. જી કેતન, આભાર માહિતી માટે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા, જેમનો વિડીયો વાયરલ થયો છે, જે પોલીસ સ્ટેશનમાં બેસી રોફ જમાવી રહ્યા છે.